વૃંદાવનથી કઈ બે ચીજ સાથે લાવવી જોઈએ? મથુરાના વૃંદાવનમાં સ્થિત બાકે બિહારી મંદિરને પ્રતિષ્ઠિત મંદિરોમાંથી એક માનવામાં આવે છે. અહીં આવેલું મંદિર ઠાકુરજીના 7 મંદિરોમાંથી એક છે. દરરોજ હજારો લોકો બાકે બિહારીના દર્શન કરવા પહોંચે છે. બાકે બિહારીના ઘણા રહસ્યો છે જે બધાને આશ્ચર્યચકિત કરે છે. વૃંદાવન અને મથુરા શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપૂર છે. ત્યાં જવાથી જ તમારું મન કૃષ્ણમય બની જાય છે અને બાકે બિહારીના દર્શન ખૂબ જ ભાવથી કરી શકીએ છીએ. ઘણા લોકો બ્રજરજને દર્શન કરવાની સાથે પોતાના આખા શરીરમાં લગાવે છે. બ્રજરજ બ્રજની માટીને કહેવામાં આવે છે. બ્રજરજનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તેને તમારા શરીરમાં લગાવવાથી દરેક રોગ અને દોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો માને છે કે બ્રજરજને ઘરે લાવી શુભ માનવામાં આવે છે. જો તમે પણ વૃંદાવન ગયા છો તો આ 2 વસ્તુઓ લાવવી શુભ માનવામાં આવે છે. 1. બ્રજની રજ. ઘણા પંડિતો માને છે કે વૃંદાવન જ્યારે પણ આવો ત્યારે થોડી બ્રજરજ લઈને જવી જોઈએ. તેને તમારા ઘરે એ જગ્યાએ મૂકો જ્યાં ઠાકોરજીની જગ્યા છે. રોજ સ્નાન કર્યા બાદ આ રજને પોતાના માથે અને થોડી મોંમાં મૂકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક રોગ અને દોષ દૂર થાય છે. આ સાથે જ અકાળ મૃત્યુનો ભય પણ સમાપ્ત થઈ જાય છે. આ સાથે શ્રી કૃષ્ણ અને રાધા રાણીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઘણા પંડિતોનું માનવું છે કે વૃંદાવનથી બ્રજની રજ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટીમાં ભગવાન શ્રી કૃષ્ણે બાળપણમાં ઘણી લીલાઓ કરી છે. તેને પ્રસાદ પણ માનવામાં આવે છે કારણ કે આ એક પ્રસાદ છે જે ભગવાનને બ્રજના લોકોને આપ્યો છે. આ પ્રસાદ જન્મ જન્માંતર સુધી દૂષિત થશે નહીં અને તે ક્યારેય સમાપ્ત થશે નહીં. આ સ્થળે શ્રી કૃષ્ણ અને રાધા રાણી પોતે વસે છે. આવી સ્થિતિમાં અહીંની માટી કોઈ અમૃતથી ઓછી નથી. બ્રજની રજ લાવવા અંગે 2 મત છે. કેટલાક પંડિતો માને છે કે તેને ઘરે લઈ જવી જોઈએ. સાથે જ કેટલાક લોકો કહે છે કે આમાં બધા દેવી દેવતાઓ હોવાની સાથે વર્ષો સુધી તપસ્યા કરતી વખતે ઋષિ આ રજમાં મળવાની ઈચ્છા રાખે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે આ રજને તમારા ઘરે લઈ જાઓ છો ત્યારે તે રૂષ્ટ થાય છે. 2. યમુનાનું પાણી. પંડિતો કહે છે કે જેમ ગંગાનું પાણી પવિત્ર છે એ જ રીતે વૃંદાવનમાંથી યમુનાનું થોડું પાણી લેવું જોઈએ કારણ કે આ યમુનાજીમાં શ્રી કૃષ્ણએ ઘણી લીલાઓ કરી છે. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.